વેલકમ બેક. મહામંથનમાં હવે વાત કરીશું આપણા સૌ કોઈના મનમાં ઉદ્ભવતો એક સવાલ કે મેઘરાજા ગુજરાતમાં પધરામણી ક્યારે કરશે. એ દક્ષિણ ગુજરાતના વિસ્તાર સુરેન્દ્રનગર, કેટલાક સૌરાષ્ટ્રના વિસ્તાર કે જ્યાં વરસાદ વરસ્યો છે, પરંતુ જે જૂન મહિનામાં વરસાદ જોઈએ એ વરસાદ નથી આવ્યો, એ વરસાદની ઘટ પણ છે. તો એ રેગ્યુલર ક્યારે આવશે અને જેવો જોઈએ છે, ખેડૂતોને જોઈએ છે વાવણી લાયક વરસાદ, એ વરસાદ ક્યારે આવશે, શું છે આખી સ્થિતિ, એ જાણવાનો સમજવાનો પ્રયત્ન કરીશું. દર વર્ષે જૂન એટલે કે ચોમાસાની શરૂઆત, ધરતીની તરસ છપાવવાનો આ સમય હોય છે અને ખેડૂતોના ચહેરા પર એક આશા દેખાવવાનો આ સમય છે. પરંતુ આ વર્ષે ચિત્ર એકદમ અલગ છે. જૂન મહિનો પૂરો થઈ ગયો છતાં રાજ્યના મોટા ભાગમાં મેઘરાજા જાણે રજા પર હોય તેવું લાગી રહ્યું છે. વરસાદના અભાવે ખેડૂતોની ચિંતા વધી રહી છે. જળાશયો પણ હજુ પૂરતા નથી ભરાયા અને રાજ્યમાં અત્યાર સુધી સામાન્ય કરતા લગભગ 80% જેટલો ઓછો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે હવે રાહતના સંકેતો આપ્યા છે કે 1 જુલાઈથી ચોમાસું ફરી વેગ પકડશે અને ખાસ કરીને 2 થી 5 જુલાઈની વચ્ચે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલે કે હવે સૌની નજર આગામી થોડા દિવસો પર છે. શું જુલાઈની શરૂઆતની સાથે મેઘરાજા ગુજરાત પર મહેરબાન થશે? સવાલ એ પણ કે શું જે 80% જેટલી વરસાદની ઘટ છે એ ઝડપથી પૂરી થશે, એને લઈને શું સ્થિતિ છે, એનું આખું શું ગણિત છે, કે પછી હજુ પણ ગુજરાતની જનતાએ મેઘરાજાની પધરામણીની રાહ જોવી પડશે? આ તમામ સવાલોની સાથે કરીશું મહામંથનનો આ બીજો મુદ્દો. અને આપણી સાથે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી જોડાયા છે. એમની પાસેથી જ સમજવાનો પ્રયત્ન કરીશું કે આખું વેધર શું કહી રહ્યું છે. પરેશભાઈ, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝના મહામંથન કાર્યક્રમમાં. પરેશભાઈ, પહેલા તો ખેડૂતો માટે, આપણા સૌ કોઈ માટે ચિંતાનો વિષય, કારણ કે આ વર્ષ અલ નીનોનું વર્ષ રહ્યું, એટલે ક્યાંક લોકોમાં એ અને સામાન્ય લોકો સુધી તો એ વાત હોય કે આ વખતે દુકાળ પડવાનો છે. એટલે એ એક વાત. બીજી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કે જેઓએ મિટિંગ કરી અને તૈયાર રહેવા માટે સૂચના આપી કે તૈયાર રહેજો, આ વખતે અલ નીનોનું વર્ષ છે અને આ પ્રકારની મુશ્કેલીઓ ઊભી થઈ છે. એ તો પ્રારંભિક એ તમામ એમણે પહેલા પગલાં લઈ લીધા છે તંત્રને સાવચેત કરવાની વાત. પરંતુ સ્થિતિ શું રહેવાની છે? કારણ કે ગુજરાતની જનતા હવે પૂછે છે કે મેઘરાજા આખરે પધરામણી ક્યારે કરશે? જુલાઈની શરૂઆત થઈ ગઈ છે, વાતાવરણ અંદાજ આખો શું કહી રહ્યો છે? જોવા જઈએ તો આમ તો આપણે જૂન મહિનાનો હવે આજે પહેલો દિવસ છે. આજે 30 જૂન સુધીમાં જેટલો પણ વરસાદ પડ્યો છે એ દર વર્ષે જૂન મહિનાની એવરેજ હોય તો 19% વરસાદ વરસ્યો છે. આજની તારીખે આજના વરસાદને કાઉન્ટ કરવા છતાં પણ 81% વરસાદની ઘટ છે. અને જે 19% વરસાદ પડ્યો છે એ પણ ગુજરાતના ટોટલ ક્ષેત્રફળમાંથી 17% વિસ્તારને વરસાદનો લાભ મળ્યો છે. એનું કારણ છે કે આ વર્ષે અલનીનોની સ્થિતિ છે કે પ્રશાંત મહાસાગરનું તાપમાન થોડુંક સામાન્ય કરતા ઓછું છે, જેને કારણે પણ આપણે આખું વેધર સાયકલ ખોરવાય છે. આ વખતે જયારે ચાલતો ત્યારે શ્રીલંકા ઉપર પણ નિશ્ચિત થયું, મહારાષ્ટ્રમાં પણ એક ગુજરાતમાં આ ચોમાસું છે લગભગ 24 જૂન 2026 દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ કરી ગયો. ત્યાં પછી આજ દિવસ સુધી ક્યાં પણ નથી. પણ હવે ચોમાસાને આગળ વધવા માટે હવામાન જે ફેવરેબલ છે, જેમાં ખાસ કરીને અત્યારે એક અપર એર સાયક્લોનિક સર્જાય છે અને એ હવે આવતીકાલથી ચોમાસાની વેગ આવશે. હું તો અત્યારે અરબ સાગર અને બંગાળની ખાડી બંનેની અંદર આમ ફેવરેબલ પરિસ્થિતિ છે એટલે ચોમાસું આગળ વધવાનું છે. એ જૂન મહિનાની અંદર આપણે ખૂબ રાહત જોઈએ છે, ગરમીમાં લોકો અકળાયા છે. પણ હવે આ જુલાઈ મહિનાનું પ્રથમ અઠવાડિયું છે એની અંદર સારા વરસાદની શક્યતાઓ છે. જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર સારું ગુજરાતની અંદર સારા વરસાદ પણ જોવા મળશે. ખાસ કરીને વાત એ છે કે આ વખતે હોળીમાં આવી ગયું છે એનો મતલબ એવો નથી કે આપણે દુષ્કાળ કરવાનું છે. જોકે આપણે ભારતભરની અંદર વાત કરવા જઈએ તો જે રીતે આપણે વરસાદ આવે છે એના બે જે છે અરબ સાગર ખાડી. સામાન્ય રીતે જોવા જઈએ તો અત્યારે જે સરકારની ચિંતા છે હવામાન વિભાગે પણ ઘણા બધા લોકો જારી કરી હતી કે ભારતના આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાત. સામાન્ય રીતે જોવા જઈએ તો ઉત્તર ભારતના ભાગો હોય, પૂર્વ ભારતના ભાગો હોય, ઘણું બધું ડબલું દેવાનું છે. અલનીનો જોવા મળશે. પણ ઘણી વખત ભૂતકાળમાં પણ એવું બન્યું છે કે અલનીનો સક્રિય થાય એ સમયે આવ્યો પ્રવૃત્તિ ફેરમાં હોય તો સારા વરસાદ પણ પડતા હોય છે. આવી ટીમ સુફમ થાય છે ઇન્ડિયન ઓશન રિપોર્ટ
કે જે હિન્દ મહાસાગર છે એનું તાપમાન જો ફેવરેબલ હોય તો આપણે સારા વરસાદનો લાભ મળે. ઓકે. આ વખતે પણ હવે જુલાઈ મહિના દરમિયાન હિન્દ મહાસાગર તાપમાન ફેવરેબલ રહેશે અને જુલાઈ મહિના દરમિયાન દરેક સારા વરસાદની પણ શક્યતાઓ છે. આ એક ચોક્કસ રીતે 81% વરસાદ છે. આટલી બધી ઘટ નહીં તો થોડી દર વર્ષની સરખામણી કદાચ 15% ઘટ છે જુલાઈ મહિનામાં પણ રહેશે, પણ વધતા રહેશે. ઓકે, પરેશભાઈ, સવાલ એ પણ થઈ રહ્યો છે કે અત્યારે ખેડૂતો મીટ માંડીને બેઠા છે કે યોગ્ય વરસાદ ક્યારે આવશે, તો એ પરિસ્થિતિ, એ સાનુકૂળ પરિસ્થિતિ ક્યારે સર્જાશે? ઓકે પરેશભાઈ, ફરી એકવાર આપની પાસે આવીએ. થોડી ટેકનિકલ પ્રોબ્લેમ છે. તો વાવણી લાયક વરસાદ કઈ તારીખો વચ્ચે જોવા મળશે? અત્યારે હાલ ગુજરાતની જે પરિસ્થિતિ છે, એટલે ક્યાંક લોકો સાથે વાતચીત થતી હોય તો લોકો એવું કહેતા હોય છે કે આ વખતે દુષ્કાળ, પરંતુ એ પ્રકારની પરિસ્થિતિ નથી આવીને ઉભી રહેવાની. હા, ચોક્કસથી એ વરસાદ થોડો ઓછો છે, પરંતુ એ ઓછા વરસાદને લઈને પણ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે, અથવા તો એને લઈને પગલાઓ શરૂ કરી દેવામાં આવ્યા છે કે ઘાસચારો હોય અથવા તો ખેડૂતોને ખાસ કરીને વિનંતી કરવામાં આવી છે કે જો વાવેતર નથી કરવામાં આવ્યું તો આગામી દિવસોમાં આ સ્થિતિ રહી શકે. એટલે જ્યાં સુધી સૂચના ન મળે ત્યાં સુધી વાવેતર ન કરવું, એ ખાસ આગાહી ખેડૂતોને આપવામાં આવી છે. કારણ કે આમાં ખેડૂતોને બેવડો માર પડશે. વાવેતર કરી દીધું છે એમને લઈને જે સહાય આપવાની છે એ આખી વાત અલગ છે, પરંતુ જેમણે વાવેતર નથી કર્યું એમને રિક્વેસ્ટ કરવામાં આવી છે કે વાવેતર ન કરશો, કારણ કે બેવડો માર પડશે. બિયારણ, ખાતર, એ તમામ વસ્તુનો ખર્ચ અને ઉપરથી ઉપજ ન થાય તો આ શક્યતાના કારણે કહેવામાં આવ્યું છે. ફરી એક વખત પરેશભાઈ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું કે પરેશભાઈ, એ ગુજરાતના ખેડૂતો જેમના સવાલ અને એના પર આપનો શું જવાબ? બેન, આમ જોવા જઈએ તો આવતીકાલે 1 તારીખથી વાતાવરણ છે સાઇનોસોઇડ રહેવાનું છે. 1 થી 3 તારીખ સુધીમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર સારા વરસાદ પડશે અને 7 જુલાઈ સુધીમાં ઓવરઓલ ગુજરાતમાં સારો વરસાદ થઈ જશે. એટલું સમજવાનું છે કે જુલાઈ મહિનાનું પ્રથમ અઠવાડિયું છે ઓવરઓલ ગુજરાત પછી ગુજરાતના 5 રિજન છે, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત, તમામ રિજનની અંદર જુલાઈના પ્રથમ અઠવાડિયામાં વાવણી લાયક સારા વરસાદ પડવાની દક્ષિણ ગુજરાતમાં તો 5 તારીખે એકાદ મોટો પણ થશે, જે રીતે સુરત, વલસાડ, વાપી, નવસારી આ બધા વિસ્તારોમાં ભારે વરસાદથી પણ હજુ 5 જુલાઈ સુધીમાં શક્યતાઓ છે અને એ પછી 5 થી 10 જુલાઈનું સેશન હશે. છોટાઉદેપુર, આણંદ, નડિયાદ, ખેડા, વડોદરા એ સાથે બોટાદ, ભાવનગર જેવા વિસ્તારો છે અને સુરત, રાજપીપળા આટલા વિસ્તારોની અંદર 5 થી 10 જુલાઈમાં પણ ફરીથી 5 થી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. કેમ કે બંગાળની ખાડીની અંદર જે ડેવલપ થઈ ગઈ આ લો પ્રેશર સિસ્ટમ બતાવે છે કે બંગાળની ખાડીથી મધ્ય પ્રદેશ ઉપર ત્યાંથી ગુજરાત ઉપર થઈને પસાર થવાનો છે. આ જે ટ્રેક છે જે કચ્છ ઉપર ત્યાં પસાર થશે તો કચ્છમાં પણ સારા વરસાદ પડવાની 5 થી 10 જુલાઈ દરમિયાન શક્યતાઓ છે. જુલાઈની પ્રથમ અઠવાડિયું છે રાધાબેન, એમાં આપણા ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર આવશે અને જે દર વર્ષે વરસાદ પડે છે એટલે જે ઓવરઓલ વરસાદની જે ચિંતા છે એમાં છેલ્લે 4 વર્ષથી જોવા જઈએ તો આપણે લગભગ 130% સુધીના વરસાદ વરસ્યા છે, પણ આ વર્ષે વરસાદનું પ્રમાણ થોડું ઓછું રહેશે. કદાચ પણ ગુજરાતની અંદર એ છે 93% આસપાસનો વરસાદ પડે અને એ અંદાજે ચોમાસું છે મધ્યપ્રદેશ બહુ અભૂત ચોમાસું ન જોવા મળે. ઓકે પરેશભાઈ, સાથે એ પણ આગાહી અને એ પણ સાંભળ્યું છે, વાંચ્યું છે કે જે પ્રકારની વરસાદની આગાહી છે, અમુક વિસ્તારોમાં 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા, ખૂબ ભારે વરસાદ રહેશે. તો શું એ વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે? ત્યાં ખૂબ ભારે વરસાદ થશે અને આ જે વરસાદ આવવાનો છે એ જે 80% ઘટ આ વખતે વર્તાય છે એ ઘટને પૂરી કરશે, એનું પુરાણ કરશે કે કેમ? એ સ્થિતિ આપની પાસેથી સમજવી છે. 80% ઘટ છે એની પૂર્વાત થાય એવી શક્યતાઓની છે, પણ એકંદરે ખરાબ છે. પવન સાથે વરસાદ હોય તોફાની વરસાદ જેવી બેરાન છે. અત્યારે તો ગરમીનું પ્રમાણ છે અને જે સિસ્ટમથી નીચલા લેવલથી પસાર થઈ રહી છે એટલે 780 લેવલથી સિસ્ટમ પસાર થવાની છે, જેને કારણે ઠંડક એક્ટિવિટી પણ ઘણી જગ્યાએ થશે. એટલે રાજ્ય પવન સાથે વરસાદ પડે. બીજી વાત છે અતિવૃષ્ટિ. અતિવૃષ્ટિ આપણે બે પ્રકારે થતી કુદરતી રીતે કૃત્રિમ રીતે જેમ મોટા બાંધકામમાં આપણે મોટા શહેરી થઈ ગયા હોય ત્યાં કૃત્રિમ અતિવૃષ્ટિ થાય
સામાન્ય રીતે વૈજ્ઞાનિક નિયમ એવો છે કે વરસાદ તારીખમાં પડતો હોય 1 કલાકની અંદર મેક્સિમમ 3.5 ઇંચ સુધી વરસાદ પડે તો આપણી જમીનથી પાણીનો નિકાલ કરવા માટે સક્ષમ છે. પછી 3.5 ઇંચ કરતા વધારે વરસાદ પડે તો પછી પાણીનો નિકાલ નથી થતો, જળ ભરાવની સ્થિતિનું નિર્માણ થતું હોય છે. હવે અત્યારે જે વરસાદ પડે તેમાં આ સિઝનની અંદર એટલે ખાસ કરીને જુલાઈના પ્રથમ અઠવાડિયાનો જે વરસાદ પડવાની શક્યતાઓ છે એમાં પ્રતિ કલાક 3.5 ઇંચ કરતા વધારે વરસાદ જાય એવી સિસ્ટમ અત્યારે નથી દેખાતી કે વરસાદથી સારો થશે માપે થશે પણ અતિવૃષ્ટિનું નિર્માણ થાય એવી શક્યતા નથી. એટલે આપણે ડરવાની જરૂર નથી. આ એક ચોક્કસથી છે કે મોટા સિટીઓ અમદાવાદ છે, રાજકોટ છે, વડોદરા છે, સુરત છે, આવા સિટીની અંદર પાણીના નિકાલ નથી. એને કારણે વરસાદમાં પણ જે પાણી ભરાય એ વાત અપવાદ છે. બાકી અતિવૃષ્ટિની શક્યતાઓ હાલ પણ દેખાતી નથી. ઓકે પરેશભાઈ, આપણે વાત કરી જૂન અને જુલાઈની. હવે આગામી 2 મહિના એ ઓગસ્ટ સપ્ટેમ્બરની સ્થિતિ શું રહેવાની છે? એમાં કયા પ્રકારનો, જો એક અંદાજ લગાવીએ તો એમાં કયા પ્રકારનો વરસાદ રહેશે? સામાન્ય રીતે ઓગસ્ટની અંદર 1 થી 15 ઓગસ્ટનું સેશન હશે એમાં સામાન્ય કરતા ઓછો વરસાદ પણ કદાચ જોવા મળી શકે. તો 15 થી 31 ઓગસ્ટનું સેશન છે એમાં ખૂબ સારા વરસાદ રહેશે છે. જે આપણે દર મહિનામાં મીડિયાના મારફતે સાંભળતા હોય કે અલગ અલગ જે ડેમો ઓવરફ્લો થતા હોય એ ડેમો ઓવરફ્લો થવાના સમાચાર કદાચ જુલાઈમાં નહીં પડે પણ 15 થી 31 ઓગસ્ટના સેશનમાં સારા વરસાદ થાય એ પછી જેથી ડેમોમાં નવા પાણી આવે, ડેમો ઓવરફ્લો થાય અને ગુજરાતમાંથી પાણી પુરવઠા થાય આવા સમાચારો પ્રાપ્ત થશે. સપ્ટેમ્બર મહિનો છે એની અંદર પણ એકંદરે સારો વરસાદ અને 1-2 થી ભારે વરસાદ જોવા મળે એવી શક્યતાઓ છે. એમાં પણ ખાસ કરીને 26 ઓગસ્ટથી લઈ અને 6 સપ્ટેમ્બરનું સેશન છે એ 10 થી 11 દિવસનો સમયગાળો એવો હશે એની અંદર અતિ ભારે વરસાદની શક્યતાઓ જોવા મળશે. અને ચોમાસું આમ જોવા જઈએ તો ગયા વખતે લાંબો પડ્યો છે. આ વખતે ચોમાસું લગભગ 10 થી 12 ઓક્ટોબર આસપાસ ગુજરાતમાંથી વિદાય એવી પણ સંભાવનાઓ છે કે ચોમાસું મધ્યમ પ્રકારનું રહેવાનું 100% સુધી ચોમાસું પણ 90 થી 93% સુધીનું ચોમાસું થશે. એટલે એકંદરે ગુજરાતના ખેડૂતોનું ચોમાસું સારો રહી શકે અને શિયાળા પાક માટે પાણીની વ્યવસ્થા થાય એ પ્રકારનું કમસે કમ ચોમાસું રહેવાનું છે તો કારણ હાલ દેખાશે. ઓકે પરેશભાઈ, ખૂબ ટૂંકમાં એક અંતિમ સવાલ આપ એના પર જવાબ આપશો કે આપના તરફથી ખેડૂતોને અને માછીમારોને શું સલાહ, શું સૂચના રહેશે? દરિયા છત્રી છે કે પ્રથમ તો માછીમાર ભાઈ કે હાલ દરિયો ન ફેરવો અને અત્યારે પ્રવાસીઓએ પણ ધ્યાન રાખવાની જરૂર છે કેમ કે ઠંડક એક્ટિવિટીને કારણે દરિયા કિનારે ઊંચા મોજા છે એટલે ત્યાં પણ પ્રવાસીઓ દરિયા કિનારે દરિયાથી થોડુંક દૂર રહેવું. ખેડૂતો માટે એ સલાહ રહેશે કે જે ખેડૂત ભાઈઓને વાવેતર બાકી તો વરસાદ ન પડે કે 3-3.5 કરતા વધારે વરસાદ ન પડે ત્યાં સુધી વાવેતરનું જોખમ ન લેવું. જે ખેડૂત ભાઈ ઓલરેડી વાવેતર કરી દીધું છે એમને પણ અત્યારે પાણી આપવાનું હોય એના માટે વરસાદની રાહ જોઈ પાણીની ઉતાવળ ન કરવી. એ જે અત્યારે ગરમીનું પ્રમાણ છે તો મગફળી, કપાસ એવા પાક સુધી પાણી પણ થઈ શકે છે. ખાસ કરીને જો અત્યારે પાણી આપવામાં આવે તો નિશ્ચિત ભેજ પડશે અને ઉપરથી ગરમી હોય એસ્પર નાઇટ્રોજન નામની ડિઝીઝ આવવાની સંભાવનાઓ હોય છે. એ ડિઝીઝ આવશે તો પાકમાં મોટું નુકસાન જઈ શકે છે. વરસાદની રાહ જોઈ એ આપવામાં આવતા હોય. ઓકે પરેશભાઈ, આપનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાયા, ગુજરાતની આ હવામાનની સ્થિતિ વિશે અમને અવગત કરવા બદલ. તો મહામંથનમાં આ સાથે હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ જુઓ VTV ન્યૂઝ. નમસ્કાર.